હું કિરણ અવાસિયા રાજકોટ જ રહું છું અને મારા સાસુમાં શ્રીમતી કિશોરીબેન વસાવડાને લાસ્ટ મન્ડે ઘરમાં જ સ્લીપ થતા બંને ફિંગર બોનમાં બહુ જ ખરાબ ફ્રેક્ચર થયેલ. ઇમિડિયેટલી ડૉક્ટર નીલ ગોહેલનો કોન્ટેક્ટ કરતા તેઓએ તપાસી એક્સરે વગેરે લઈ અને સર્જરી એડવાઇસ કરી. બંને પગની સર્જરી હાઈ રિસ્ક ગ્રુપમાં હતી, પણ શિવ હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, ડૉક્ટર નીલ, ઓફકોર્સ નીલ માટે કંઈ કહેવાનું હોય ન હોય, કારણ કે હી ઇઝ કન્ટિન્યુઇંગ ધી ટ્રેડિશન ઓફ હિઝ ફાધર ડૉક્ટર શ્યામ ગોહિલ. એટલે એટલી સુંદર ટ્રીટમેન્ટ મળી કે 3 જ દિવસમાં કન્ઝિક્યુટિવ 2 હાઈ રિસ્ક સર્જરી થઈ અને લાસ્ટ મન્ડે અમે એડમિશન થયું હતું અને આજ મંગળવારે અમારો ડિસ્ચાર્જ પણ થઈ ગયો છે. હોસ્પિટલ વિશે વાત કરીએ તો હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટોટલ ડોક્ટર્સ અને સ્ટાફ, ફિઝિશિયન ડૉક્ટર ધ્રુવ સાહેબ હોય, નર્સિંગ સ્ટાફ હોય, ઇન્ચાર્જ હોય, મેનેજર હોય, એ બધા હંમેશા સપોર્ટિવ અને કેરટેકિંગ રહ્યા છે. હું પેરામેડિકલ ફિલ્ડમાં છું એટલે મને ખબર છે કે 95 વર્ષની ઉંમરે હાઈ રિસ્ક સર્જરીનો આઉટકમ શું હોય, પણ અમને પોઝિટિવ આઉટકમ મળ્યો છે. એનું એક ને એક કારણ શિવ હોસ્પિટલ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનો સ્ટાફ અને પર્સનલાઇઝ કેર રહી છે. I wish best to whole team, Dr. Neil, Dr. Dhruv and all staff as well as Shiv family, best for their future. અને હું ફરીથી કહીશ કે આવીને આવી સેવા કરી લોકોને પોઝિટિવ આઉટકમ આપતા રહેશો. થેન્ક યુ.